નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ G7 ની બેઠકમાં જઈ આવ્યા અને શું લઈ આવ્યા એનો આપણને પ્રશ્ન થાય છે, એટલે એની જરા ચર્ચા કરવી છે. આમ તો G7 ના આપણે સભ્ય છીએ નહીં. G7 એના ઉપર અમેરિકાનો પ્રભાવ છે અને ટ્રમ્પભાઈ જોક કરે તો પણ એમ કહે છે કે આઈ એમ ધ બોસ. હવે યુરોપના દેશો એમને બોસ તરીકે સ્વીકારે છે કે કેમ એ તમે બધા સમજી ગયા છો, કારણ કે ઈરાન પર આક્રમણ કર્યું ઇઝરાયલ અને અમેરિકાએ, ત્યારે નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની તરફેણ કરી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા, વિશ્વના શિયાપંથીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા અલી ખામનેઈ, એમને શહીદ કર્યા અમેરિકાએ, છતાં મોદીએ એમને શ્રદ્ધાંજલિ આપવામાં કેટલો વિલંબ કર્યો અને એક જુનિયરની પાસે શ્રદ્ધાંજલિ અપાવી હતી. ઈરાન આપણું મિત્ર, પણ આ યુદ્ધમાં યુરોપના દેશો જે અમેરિકાના મિત્રો હતા, G7 ના પણ સભ્યો હતા, બીજા ઓર્ગેનાઇઝેશન્સના પણ સભ્યો હતા, એ લોકોએ યુદ્ધમાં સહભાગી થવાનું માંડી વાળ્યું. કારણ કે આ યુદ્ધ એમનું નહોતું. આ યુદ્ધ ઇઝરાયલના ઈશારે અમેરિકાએ આદર્યું હતું અને એમાં હજારો લોકોને શહીદી વહોરવામાં આવી. એમાં 172 જેટલી બાળકીઓ, ઈરાનની બાળકીઓ, સ્કૂલની બાળકીઓ, એમને એવી નિર્દોષ બાળકીઓની પણ હત્યા કરવામાં આવી. હજારો સિવિલિયન્સની હત્યા કરવામાં આવી. અને એ ટ્રમ્પભાઈને મારા માનનીય વડાપ્રધાન એ શાંતિના દૂત ગણાવે છે. અંધભક્તોએ સાંભળવાની જરૂર છે આજનો એપિસોડ. એમને મરચું લાગે તો સ્વાભાવિક છે, કારણ કે તો ગાળો બોલવા માટે જાણીતા છે. બુદ્ધિનો ઉપયોગ કરવા માંડે તો સારું, આપણને કોઈ ફરક નથી પડતો, કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરવાના છીએ. એટલે આજે એ વાત લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. G7માં જાનમાં કોઈ જાણે નહીં, અને હું વરની ફોઈ અથવા તો ફોઈનો વરનો બાપ અથવા વરનો ફૂઓ કે જે થઈને ફરતા હોય એ રીતે ભાઈશ્રી ફોટો સેશન કરી રહ્યા હતા. આમ તો મેં કહ્યું એમ નિમંત્રિત હતા ખાલી, પણ ફોટો સેશનમાં ટ્રમ્પભાઈની બાજુમાં આવી જવાની એમને બહુ હોશ હતી. કારણ કે ફેબ્રુઆરી 2025 થી માંડીને ટ્રમ્પે મોદીને ગગલાવવામાં કોઈ ઉણપ રાખી નથી, તમે જાણો છો એ. અને એ વખતે પણ વોશિંગ્ટન ભાઈ પહોંચી ગયા હતા, ત્યારે પણ બ્રિક્સ ઇઝ ડેડ એવું જ્યારે કહ્યું, બ્રિક્સ દેશો જે છે એ દેશોના સંસ્થાપકોમાં ભારત હોવા છતાં નરેન્દ્ર મોદી જાણે કે ટ્રમ્પને કુર્નિશ બજાવતા હોય એ રીતે એ મૂંગા રહ્યા હતા. અહીંયા શું થયું એની વાત મારે તમને આજે ગુજરાત સમાચારના આજના અંક એનું મુખપૃષ્ઠ લઈને પણ કરવી છે. કારણ કે ગુજરાત સમાચારે આજે નિરક્ષીર કરી દીધું છે. એટલે ગુજરાત સમાચારના માલિકોને અને એના તંત્રી મંડળને હું અભિનંદન આપું છું કે એમનામાં ગટ્સ છે કે સાચી વાત કઈ રીતે એમણે રજૂ કરવી, એ પણ એમનામાં ગટ્સ છે. એટલા માટે હું એમને અભિનંદન આપું છું. અને તમે જોઈ શકો છો એમનું આ કવર પેજ, ટ્રમ્પ મોદી પર ઓળગોળ, પણ ભારતને પાંચ્યું નહીં. આ છે ને એમણે પરખાવ્યું છે. મોદી સાહેબ ના વખાણ કરે, કારણ કે ડિપ્લોમસીમાં એવું છે કે કોઈ એમ ન કે તું ભૂંડો છો, પણ ટ્રમ્પ તો છે ને, ટ્રમ્પને જો
માઠું લાગે તો એ કહી પણ દે, અને કહી પણ દીધું છે કે મોદીની રાજકીય કારકિર્દી હું ખતમ કરી શકું એમ છું, પણ કરીશ નહીં. એટલે એમની પાસે કેટલા રહસ્યો છે એ તમે સમજી શકો છો. અને એટલા માટે જ મોદી એ એમની આગળ ગરીબ ગાયની જેમ વર્તી રહ્યા છે. અને એના બીજા ઉદાહરણ પણ હું તમારી સમક્ષ મૂકું છું. પણ અહીંયા ગુજરાત સમાચારે જે હેડલાઈન આપી છે એ તમે જોઈ શકો છો. આમ તો ગુજરાત સમાચારે થોડીક મજાક પણ કરી લીધી છે અને લોકોને જરા સંદેશો એટલે મનોરંજન પણ પીરસ્યું છે મેલોની સાથે મોદીનું. મેલોનીને કોઈ પણ દેશના પ્રાઇમ મિનિસ્ટર મળે ત્યારે મેલોની એમને આલિંગન પણ આપે છે. એમના પશ્ચિમની સંસ્કૃતિમાં જે પરંપરા છે એમ ગાલે ચુંબન પણ કરવામાં આવે છે. મેલોનીને એનો છોછ નથી, પણ આપણા ભાઈ મેલોનીને મળે ત્યારે મેલોડી લઈને જાય છે. એ તમે જોયું છે. અહીંયા ઉપદેશ કરીને જાય છે કે કોઈએ વિદેશ જવું નહીં, કારણ કે દેશનું અર્થતંત્ર બહુ ખરાબ સ્થિતિમાં છે. ઈરાનનું જે આ યુદ્ધ ચાલી રહ્યું છે, હોર્મુઝ ખાડી બંધ થઈ ગઈ છે, તેલનું સંકટ ઊભું થયું છે. ભાઈને છે ને પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા નહીં ત્યાં સુધી એ સંકટનો અંદાજ નહોતો કદાચ, અથવા હતો પણ એમણે પ્રજાની સમક્ષ એ કબૂલવાની તૈયારી નહોતી. કારણ કે મોદીને તો જ્યારે જ્યારે અનુકૂળ હોય ત્યારે જ, કારણ કે ચૂંટણી જીવી વ્યક્તિ છે, ચૂંટણી જીવી. એમને પોતાના દેશની જનતાનું શું થાય છે એની બહુ ઓછી ચિંતા છે. પોતાના દેશનું શું થાય છે એની ઓછી ચિંતા છે. અને છતાં ગુજરાત સમાચારે આ હેડિંગમાં ખૂબ કહી દીધું છે, ટ્રમ્પ મોદી પર ઓળગોળ. ઓળગોળ થાય જ ને, કારણ કે અમારા પત્રકાર મિત્ર, અમેરિકાવાસી પત્રકાર મિત્ર કૌશિક અમીન અમેરિકામાં જે રીતે ભારતને 57મું રાજ્ય ગણવામાં આવે છે અને પ્રાઇમ મિનિસ્ટર મોદીને ભારત રાજ્યના ગવર્નર ગણાવવામાં આવે છે, અમે એની સામે સતત વિરોધ કરીએ છીએ. તમે જોયું હશે કૌશિકભાઈની સાથેના એપિસોડમાં પણ અમે કહ્યું કે ભારત એ સોવરિન કન્ટ્રી છે. માન્ય વડાપ્રધાન એ અમારા વડાપ્રધાન છે. અમારા નિર્ણયો એ વ્હાઇટ હાઉસમાંથી નહીં લેવામાં આવે, અમે લઈશું, અમારી સરકાર લેશે, અમારા પ્રાઇમ મિનિસ્ટર લેશે. અનફોર્ચ્યુનેટલી આપણા પ્રાઇમ મિનિસ્ટર ઝુક ઝુક કે સલામ કરતે. હવે એમનામાં કેમ આવું છે એ ખબર નથી. ઇઝરાયલ કેમ દોડી ગયા હતા એ ખબર નથી. ઇઝરાયલથી આપણને શું ફાયદો છે એ ખબર નથી. કારણ કે 12 વર્ષમાં એમણે પ્રેસ કોન્ફરન્સ કરી નથી અને એમણે જાણે કે પોતે ટ્રમ્પભાઈને સબમિટ થઈ ગયા હોય. રાહુલ ગાંધી જેમ કહે છે કે સરેન્ડર મોદી છે, એ વાત તમને આમાં પણ જોવા મળે છે. કારણ જુઓ, ફ્રાન્સમાં G7માં એ જાય એ પહેલા અમેરિકાએ એક નકશો બહાર પાડ્યો, જેમાં જમ્મુ કાશ્મીર અને એમાં ખાસ કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એને પાકિસ્તાનનો ભાગ ગણાવવામાં આવે. આ સમાચાર અહીંયા બહુ સ્પષ્ટપણે ગુજરાત સમાચારે છાપ્યા છે. એટલે જ હું કહું છું કે ગુજરાત સમાચાર આજનું એ તો અમર થઈ જશે. કારણ કે એણે કહ્યું છે કે ભારતના નકશા સાથે અમેરિકાની છેડછાડ પીઓકેને પાકિસ્તાનનું ગણાવ્યું. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ વિવાદાસ્પદ છે એટલું એ કે તો હજી જ સમજી શકાય. આમ તો ભારતનું જ છે, કારણ કે મહારાજા હરિસિંહ, જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડ્યું હતું, એમનું રજવાડું ભારત સાથે જોડ્યું હતું. એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે પાકિસ્તાને ગપચાવ્યું છે એ, ચાઇનાએ જે પ્રદેશ ગપચાવ્યો છે પાકિસ્તાન, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર જે ભાગ છે એ, અને 1961માં પાકિસ્તાને ચાઇનાને જે જમ્મુ કાશ્મીરનો પ્રદેશ વેચ્યો છે એ ભારતનો છે અને ભારતનો એના પરનો અધિકાર છે. અને
મોદીના નેતાઓ પીઓકે લેવાની વાત કરતા હતા. તમને ખબર હશે, ગૃહમંત્રી અમિત શાહે તો સંસદ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અમે લઈને રહેશું એટલે વિપક્ષમાંથી સવાલ આવ્યો, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરનું શું, એ પણ લઈને રહેશું. પછી ભાંગરો વટાઈ ગયો હોય એવું લાગ્યું એટલે એ વખતે ખાસ પ્રતિનિધિને બીજિંગ મોકલીને મામલો ટાઢો પાડવામાં આવ્યો હતો. પરંતુ ગ્લોબલ ટાઈમ્સે એમાં છે ને બધું જ નિરીક્ષણ કરી દીધું હતું. ગ્લોબલ ટાઈમ્સ એ ચીનનું અખબાર, સત્તાવાર સરકારી અખબાર છે. બીજી વાત, અહીંયા ચીનનો પણ ઉલ્લેખ છે. સરહદ પાસે ચીનનો સૌથી મોટો ડેમ બનવા લાગ્યો, ભારત પર સંકટ. આ 3 સમાચારો એ બહુ જ મહત્વના છે. અને આ જે ભાઈશ્રીની જે મુલાકાત ટ્રમ્પભાઈની સાથે થોડીક મિનિટોની મુલાકાત જે થઈ છે એ હું તમને બતાવવા માંગુ છું. એટલે તમારામાંના જે બુદ્ધિશાળી માણસો છે, આપણા દર્શકોમાં તો મોટે ભાગે બુદ્ધિશાળી માણસો જ છે, આપણા દર્શકો એ બુદ્ધિનો ઉપયોગ કરે છે. પરંતુ મોદી ભક્તો જે છે એમને તો મોદી વિશે કંઈ પણ સાચી વાત તમે મૂકો, મોદીએ પોતે જે કહ્યું હોય એ વાત તમે એની સામે મૂકો તો પણ એ કહેશે ના, આ તો ખોટી વાત છે, તમે ખોટું બોલો છો, તમે જુઠ્ઠાણું ચલાવો છો, તમે કોંગ્રેસી છો, તમે છે ને આમ છો, તમે તેમ છો. અરે ભાઈ, તમે છે ને સાચી વાત સ્વીકારતા શીખો, એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ મારે આજે આ મોદીએ જે વિડીયો પોતાની યુટ્યુબ ઉપર મૂક્યો છે એ સંભળાવવો છે. બહુ લાંબો નથી, પરંતુ એમાં લડી લડીને મોદી એક્સેલન્સી 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 એની વાત કરે છે. અને પશ્ચિમ એશિયામાં તમે શાંતિ સ્થાપવાના જે પ્રયાસો કર્યા છે એના માટે તમને અભિનંદન આપું છું, બિરદાવું છું, આમ કરું છું, તેમ કરું છું. ટ્રમ્પભાઈના વખાણ કરવામાં ભાઈ થાકતા નથી. અને ટ્રમ્પભાઈ જે કહે છે એ અંગ્રેજીમાં કહે છે, મોદી હિન્દીમાં બોલે એનો જરાય વાંધો નથી, કારણ કે એમની આજુબાજુ ઇન્ટરપ્રિટર છે જ બંનેની બાજુમાં. અને જયશંકર પણ એમાં દેખાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ તસવીરોમાં માત્ર મોદી અને ટ્રમ્પ એને જ ખાસ સ્થાન આપવામાં આવે છે. પણ આ વિડીયો એ ભાઈશ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ શેર કર્યો છે, એટલે હું તમને એ સંભળાવવાની રજા લઉં છું. G2 is, I think, most of you. But we had in particular some very good conversations with Prime Minister Modi, India, and we're doing trade deals. We're doing a lot of things. A lot of things are happening between the United States and India. The United States is doing the best we've ever done. We have over $19.2 trillion coming in. We're building factories. We're building everything. And Prime Minister is building a lot in the United States. You see, spending a lot of money in the United States, so we appreciate that jobs. But I just want to say he's been my friend for a long time now, and we've always had a great relationship, and it's great to be with you. Thank you very much. Great to be with you. Thank you. राष्ट्रपति जी, आपसे मिलकर के बहुत खुशी हो रही है। और पिछले वर्ष हम वॉशिंगटन में मिले थे, उसके बाद हमारे संबंधों में एक नई गति आई है, नई ऊर्जा आई है, और कई विषयों में हम बहुत मिल करके आगे चल रहे हैं। और हमारे लिए खुशी की बात है कि हमारी दोनों टीमें भी मिलजुल करके हमने जो टारगेट तय किए उसको पूरा करने के लिए भरपूर प्रयास कर रहे हैं, और हम बहुत तेजी से आगे बढ़ रहे हैं। एक्सेलेंसी, पश्चिम एशिया में शांति के जो प्रयास प्रगति हुई है, इसके लिए मैं आपका अभिनंदन करता हूँ। आपके इन प्रयासों के कारण पश्चिम एशिया में शांति की एक नई किरण नजर आ रही है, और हम आशा करते हैं कि चिरस्थायी शांति बनेगी। एक्सेलेंसी, आप और हम सभी इस बात से सहमत हैं कि हॉर्मुज का खुला रहना एक वैश्विक अर्थव्यवस्था के लिए बहुत ही अनिवार्य है। एक्सेलेंसी, हम हमेशा कहते रहे हैं कि फ्रीडम ऑफ नेविगेशन सुनिश्चित होना चाहिए, और इस पर हम सब ने मिलकर के बल देना चाहिए।
एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सीफेरर आज दुनिया के अलग अलग समुद्र में अपनी सेवाएं दे रहे हैं, विश्व की प्रगति में बहुत बड़ा योगदान दे रहे हैं। और मैं समझता हूं कि उनकी सुरक्षा भी उतना ही महत्वपूर्ण है। एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है। मुझे पूरा विश्वास है कि समझौते में सीफेरर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी। एक्सेलेंसी, मैं फिर एक बार पश्चिम एशिया में शांति बहाल कराने के आपके भरसक प्रयासों का मैं पूरी प्रशंसा करता हूँ और आपका अभिनंदन करता हूँ। थैंक यू वेरी मच। थैंक यू। थैंक यू फ्रेंड्स। थैंक यू। તમે જોયું કે કેટલી બધી વાર એક્સેલન્સી 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 એ કહી રહ્યા છે માનનીય વડાપ્રધાન. મને લાગે છે કે એક શિક્ષકની સામે અને એક અથવા હેડમાસ્ટરજીની સામે એક વિદ્યાર્થી, ડરેલો વિદ્યાર્થી એ જાણે કે બેઠો હોય અને ચબરકીમાં જોઈને એ મુદ્દાઓ વાંચતો હોય અથવા તો બોલતો હોય, મુદ્દાઓ ભૂલાઈ ન જાય એટલા માટે ટેલિપ્રોમ્પ્ટર નહોતું, પણ એ છે ને ચબરકી એમની પાસે હતી એ પણ દેખાય છે. અને આ વિડીયો તમારામાંથી જેમને જોવો હોય એ બધાને હું તો એમ કહીશ કે નરેન્દ્ર મોદીની યુટ્યુબ પર છે અને તમે કહેશો તો હું આ વિડીયોની સાથે પણ એ ટેગ કરી શકું એમ છું. તમારામાંથી કોઈને એ જોવામાં રસ હોય તો પણ મેં બતાવી જ દીધો છે, આ પૂરેપૂરો બતાવ્યો છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણા નાવિકો, અમેરિકાએ જે હુમલો કર્યો, આપણા જહાજ, આપણા નાવિકોની હત્યા કરી, એના વિશે નરેન્દ્ર મોદી એ કન્ડેમ નથી કરી રહ્યા. એમની સુરક્ષા હોવી જોઈએ, જળવાશે, એમની સુરક્ષા જળવાય એવું અપેક્ષિત મનાય છે. અરે ભાઈ, તમે કહો ને કે તમે મારી નાખ્યા છે. એક્સેલન્સી એક્સેલન્સી. અને બીજું 70 થી 80 હજાર લોકોને, બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને ઇઝરાયલે ગાઝાની અંદર શહીદ કર્યા છે, શહીદ કર્યા છે. અને નેતન્યાહુ પ્રાઇમ મિનિસ્ટર, જે પ્રાઇમ મિનિસ્ટર એને ઇન્ટરનેશનલ કોર્ટે કતલેઆમ ચલાવનાર તરીકે, નરસંહારક તરીકે જાહેર કર્યા છે, એ બીજા દેશોમાં જઈ શકે એમ નથી, એના મળતિયા દેશો સિવાય, કારણ કે ધરપકડ થઈ શકે. એ નેતન્યાહુને મળવા માટે 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકાને ઇઝરાયલ ઈરાન પર આક્રમણ કરે એ એના 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા માન્ય વડાપ્રધાન એ જેરુસલેમ પહોંચી જાય છે અને ઇઝરાયલ જઈને એ ત્યાંની પાર્લામેન્ટમાં 140 ભારતીયો વતી એ ઇઝરાયલને ફાધરલેન્ડ અને ભારતને મધરલેન્ડ જેવા વિશેષણો વાપરીને એ સોલિડારિટી વ્યક્ત કરે છે. એ વખતે પણ પ્રાઇમ મિનિસ્ટરે નેતન્યાહુએ જે કતલેઆમ ચલાવી છે એ કતલેઆમનો ઉલ્લેખ નહોતો કર્યો. આ યુદ્ધમાં પણ હજારો લોકોની હત્યા કરવા માટે જવાબદાર એ ટ્રમ્પ, એને કોઈ નકારી શકે એમ નથી. અને છતાં માનનીય વડાપ્રધાન, અમે માનનીય કહીએ છીએ ત્યારે ઘણા લોકો એમ કહે છે, આપણા દર્શકો, કે માનનીય શું કામ કહો છો આમને? ભાઈ, અમે હોદ્દાને માટે માન ધરાવીએ છીએ, પ્રાઇમ મિનિસ્ટરના હોદ્દાને માન આપીએ છીએ અને અમે એમના વિશે એલફેલ વાત નથી કરતા, મુદ્દાની વાત કરીએ છીએ, સાચી વાત કરીએ છીએ અને જે કહેવું જોઈએ એ તો કહીશું જ. પ્રાઇમ મિનિસ્ટર જે રીતે એક પ્રિન્સિપાલની સામે એક ગભરું બાળક જાણે કે આજીજી કરતું હોય, એક્સેલન્સી એક્સેલન્સી વી એપ્રિશિએટ, અમે બિરદાવું છું, વખાણ કરીએ છીએ, તમે શાંતિના દૂત છો, તમે છે ને જે પશ્ચિમ એશિયામાં જે રીતે શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અરે, એને તો યુદ્ધખોર માણસ છે, યુદ્ધ કર્યું, ખાના ખરાબી કરી, માત્ર ઈરાનની જ નહીં, બીજા અનેક દેશોની ખાના ખરાબી કરી અને વિશ્વના અર્થતંત્રને બરબાદ કરી મૂક્યું છે.
ભારતના અર્થતંત્રને બરબાદ કરવા માટે પણ એ જવાબદાર છે. એ માણસની આગળ જાણે કે મારો પ્રાઇમ મિનિસ્ટર કાકલુદી કરે તો મને તો કમસે કમ ન ગમે. હા, હું કૌશિક અમીનને કહું છું કે તમે જો ભારતને અમેરિકાનું 57મું રાજ્ય કહો અને મારા માનનીય વડાપ્રધાનને તમે છે ને એ રાજ્યના ગવર્નર ગણાવતા હો તો હું એનો વિરોધ કરું છું. તમે જોયો હશે એપિસોડ, દરેક એપિસોડમાં એ જ્યારે વાત કરે છે ત્યારે હું કહું છું કે આઈ ઓબ્જેક્ટ ટુ ધીસ, કારણ કે મારો દેશ એ સાર્વભૌમત્વ રાષ્ટ્ર છે અને મારા દેશના નિર્ણયો એ દિલ્હીમાં લેવાય, ભારતમાં લેવાય, વોશિંગ્ટનમાં નહીં, અમેરિકામાં નહીં. અમેરિકાનું ખંડિયું રાજ્ય અમે નથી. આ બાબત છે ને બહુ સ્પષ્ટ છે. બીજું, અદાણી અને અંબાણી એ અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અદાણીએ તો $18 મિલિયન ની પેનલ્ટી ચૂકવવામાં એના સાથે એમણે પેલા કેસમાંથી છૂટવાનું હતું અને એમણે જે ભારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ત્યાં આગળ મને લાગે છે $10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ અને 15,000 અમેરિકનોને નોકરી આપવાનું એમણે છે ને ત્યાં કહ્યું છે. એને ટ્રમ્પભાઈ એનો એમના નામ સિવાય પ્રાઇમ મિનિસ્ટરને એનો યશ આપે છે. મુકેશ અંબાણી ત્યાં આગળ રિફાઇનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એનો પણ એ યશ પ્રાઇમ મિનિસ્ટર મોદીને આપી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે આ મુલાકાત એ જાણે કે એક ગભરું બાળકની સામે એક ડરાવનારો માણસ બેઠો હોય એવી રીતે ટ્રમ્પ ત્યાં આગળ પોતે જાણે કે ડિક્ટેટ કરે છે. મોદીના વખાણ તો જરૂર કરે છે પણ સાથે સાથે જોકમાં એમ પણ કહે છે મોદીને ટફ નેગોશિએટર કહે છે, પણ સાથે સાથે કિલર પણ કહે છે. ત્યાંની ચર્ચા તમે જુઓ. એટલે એ જે વાત કરે. અને બીજું, ભારત પર હુમલો થશે તો અમે મદદે આવીશું. અરે પાકિસ્તાન ના 2 ટુકડા જ્યારે ઇન્દિરા ગાંધીએ કરાવ્યા, જનરલ માણેકશા જ્યારે આર્મી ચીફ હતા ત્યારે તો અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવા માટે 7મો બેડો મોકલ્યો હતો. અને અમેરિકા હંમેશા પાકિસ્તાનને પડખે રહ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે પણ એણે પાકિસ્તાનને પ્રત્યે કૂણું વલણ રાખ્યું હતું, એ કોણ નથી જાણતું. અને છતાં એ એમ કહે છે કે તમારી ઉપર હુમલો થશે તો અમે મદદે આવીશું. કેમ ભાઈ, ભારત કઈ ઢીલું પોચું છે? મારા લશ્કરી દળો સક્ષમ છે. મારા દેશની સોવરેન્ટી સાચવવા માટે મારા દેશની જનતા એ સક્ષમ છે. મારા લશ્કરી દળોને 2 હાથે હું સલામ કરું છું, કારણ કે એમને પ્રતાપે મારા દેશની પ્રજા એ સુખેથી શાંતિથી નિંદર લઈ શકે છે, જીવી શકે છે. અને ભારત એ માયકાંગલું નથી, ભારત એ પાકિસ્તાન નથી, પરંતુ એનો અમેરિકાનો એનો લાડકો જો કોઈ દેશ હોય તો એ પાકિસ્તાન છે. અને એટલા માટે જ પેલા અટકચાળાઓ કર્યા કરે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એમના નકશાની અંદર એ પાકિસ્તાનનું ગણાવે છે, કાશ્મીર પાકિસ્તાનનું ગણાવે છે. આ વાતનો વિરોધ પણ મોદીએ કેમ ન કર્યો? 3 નાવિકો અને બીજા પણ મને લાગે છે 4થાને પણ માર્યા. હત્યા જે થઈ, અમેરિકાએ હત્યા કરી આપણા નાવિકોની, સેલર્સની. એ લોકો એને મોદીએ કેમ કન્ડેમ ન કર્યા? એમને કેમ સીધું ન કહ્યું? બહુ પોલાઇટ ભાષામાં, ડિપ્લોમસીમાં પોલાઇટ ભાષામાં કહેવાય, પરંતુ મોદી વખાણ કરી જાય છે એમના. અને ટ્રમ્પભાઈ ખુશ થાય છે. ટ્રમ્પભાઈ છે ને મોદીના વખાણ કરે એટલે મોદી પોરસાય છે. પણ એ જ્યારે વખાણ કરે છે ત્યારે એ ભારતને નુકસાન પહોંચાડે છે. એટલું તો છે ને આપણે સમજી લેવાની જરૂર છે. મોદીની કઈ દુખતી રગ એની પાસે છે એ ખબર નથી. નહીં તો ટ્રમ્પની તાકાત નથી કે કહી શકે કે હું મોદીનું રાજકારણ ખતમ કરી શકું એમ છું, પણ હું કરીશ નહીં. એનો અર્થ એ થયો કે મોદીને લાલ બત્તી બતાવી દીધેલી છે. અને માત્ર ટ્રમ્પે જ નહીં, શી જિનપિંગ એ પણ. હું ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જે કહે છે એની વાત નથી અહીંયા ઉલ્લેખવા માંગતો, પરંતુ આ બંને જણા જે મહાસત્તાઓ છે, અમેરિકા અને
ચીન એ જો આપણને બ્લેકમેલ કરવાની કોશિશ કરતા હોય તો એ ભારતે સહન ન કરવું જોઈએ, મારા પ્રાઇમ મિનિસ્ટરે સહન ન કરવું જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું એક નાગરિક તરીકે. મારા પ્રાઇમ મિનિસ્ટરનું અપમાન થાય તો એ મારા દેશનું અપમાન છે, પણ મારો પ્રાઇમ મિનિસ્ટર એ સામે ચાલીને પોતાનું અપમાન કરાવતો હોય ત્યારે મને લાગે છે કે મને થોડી લાજ પણ આવે. અને તમે જોયું આ વિડીયો જે મેં બતાવ્યો તમને, નરેન્દ્ર મોદીએ પોતે શેર કરેલો વિડીયો છે. હિન્દીમાં એ બોલે, કારણ કે એમને અંગ્રેજી આવડતું નથી એટલે એ હિન્દીમાં બોલે તો એમાં કશું જ ખોટું નથી, ત્યાં ઇન્ટરપ્રિટર હોય જ છે. ગઈ વખતે ફ્રાન્સમાં એવું થયેલું કે ત્યાંની જે એન્કર હતી એ હિન્દીમાં બોલી રહી હતી અને ભાઈ સાહેબ અંગ્રેજીમાં બબબ કરી રહ્યા હતા. પેલી એન્કરે કહેવું પડ્યું કે સાહેબ તમે શું બોલ્યા એ જરા ફરીને કહો ને, મને ન સમજાયું. અરે ભાઈ તમે પેલી હિન્દીમાં બોલે છે, તમે હિન્દીમાં બોલો ને. એટલે આ વખતે મોદીએ હિન્દીમાં વાત કરવાનું પસંદ કર્યું, એને હું બિરદાવું છું. સામાન્ય રીતે જાપાનના લોકો એ જાપાનીઝમાં જ વાત કરે છે, ચાઇનાના લીડરો મેન્ડેરિનમાં જ વાત કરે છે, સોવિયત રશિયાના લોકો રશિયન ભાષામાં જ વાત કરે છે. પોતાના દેશની ભાષાનો ગૌરવ હોવું જોઈએ. અને તમે ઇન્ટરપ્રિટર્સ તમને છે જ, બાજુમાં બેસાડેલા છે બંને, જયશંકર પણ બાજુમાં છે. અને એવા સંજોગોમાં આ વખતે માનનીય વડાપ્રધાને હિન્દીમાં એમની સાથે વાત કરી, એને હું યોગ્ય લેખું છું. પરંતુ જે રીતે એક્સેલન્સી 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 એક્સેલન્સી, અરે પેલો માણસ જાણે તમને ડિક્ટેટ કરી રહ્યો છે અને તમે છે ને જાણે કે એના સબ્જેક્ટ હો, એના નાગરિક હો, એના ગુલામ હો, એવી રીતે એ તમારી સાથે વાત કરતો હોય જાણે એક ઉપરથી. એવી વાત છે. અમેરિકા ભારતનું માલિક નથી, ભારત અમેરિકાનું ખંડિયું રાજ નથી. ભારત સાર્વભૌમત્વ રાષ્ટ્ર છે, સોવરિન કન્ટ્રી છે અને એ સ્વાયત્ત નિર્ણયો લેવા માટે સક્ષમ છે. અને ભારતીય લશ્કરી દળો એમને બે હાથે સલામ કે એ આપણી સરહદોની રક્ષા કરવા માટે પણ એટલા જ સક્ષમ છે. નેતાગીરી એને સમજવાની જરૂર છે કે ભારતની પ્રતિષ્ઠા દેશમાં અને વિદેશમાં કઈ રીતે જાળવી શકાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.